રાજા પરીક્ષિત, એમના હાથમાં કમાન છે આખા રાષ્ટ્રની. એક પગ પર ઉભેલા બળદને કાળા કોલસા જેવા વ્યક્તિના માધ્યમથી ત્રાસ આપવામાં આવી રહ્યું છે. એને મારવામાં આવે છે. રાજા પરીક્ષિત ટહેલવા નીકળ્યા અને જોયું કે મારા રાજ્યમાં એક અબોધ પ્રાણીઓ ઉપર આટલો અત્યાચાર. कौन हो तुम? महाराज मैं कली हूं, मुझे आप स्थान दीजिए. पगे पड़्यो, गिड़गिड़ायो અને બહુ જ વિનમ્રતાથી રાજા પરીક્ષિતજીને માફી માંગીને કહેવા લાગ્યો, મુझे आप निकालना मत, मुझे आप कहीं तो स्थान दीजिए. શરણે આવેલાનો તિરસ્કાર ન કરવું એ ધર્મ છે. શરણે આવેલો કલી એને રાજા પરીક્ષિત 4 જગ્યાએ સ્થાન આપે છે. જુગારમાં, મદિરાપાનમાં, સ્ત્રીમાં અને સુવર્ણ અને હિંસામાં. આ 4 જગ્યાએ કલીને સ્થાન આપવામાં આવ્યું. ધર્મના 4 પગમાંથી કલિયુગમાં ધર્મનું એક જ પગ એ બચેલું છે, એ દયાનું પગ છે. સત્ય, તપ, દયા ને પવિત્રતા. કલયુગમાં સત્ય ઘટશે. તપ કરવાનો કોઈના પાસે ટાઈમ નથી, અને પવિત્રતા પણ ઘટશે. પણ દયા પર આ કલયુગ ટકેલું છે. ધર્મ દયા પર ટકેલું છે. કલયુગ કેટલો પણ પ્રહાર કરશે પણ દયા તો મનુષ્યમાં રહેશે. પણ એમાં એવું બને કે બહુ જ કળિયુગનો પ્રવાહ અગર તમારામાં વધી જાય તો ખોટા માણસ પર દયા કરી નાખશો. અને એટલે જ પરીક્ષિત રાજાએ પણ દયા ખોટા માણસ પર કરી નાખી. દયા ખોટા માણસ પર કરવાની ભૂલો ઘણીવાર થશે, પણ આ દયાનું પગ એ ધર્મનું એક પગ ટકેલું છે. તો જુગારમાં કળિયુગ, અહીં મદિરાપાન લખ્યું છે એટલે આ તો એન્જિન છે. એ પાછળના ડબ્બા તમારે જોઈ લેવાના. મદિરાપાન તો એન્જિન છે. પછી સિગરેટ આવી ગયું, ડ્રગ્સ આવી ગયું, નોનવેજ આવી ગયું, પડીકી, તમાકુ, હજી જેટલા હોય મને ખ્યાલ નથી, પણ એ તમારે આમ ડબ્બા ગણી લેવાના. એટલે એનું એન્જિન મદિરા છે. ઘણા લોકો એટલી સિગરેટ ફૂકે, એટલી સિગરેટ ફૂકે. એક જણું વ્રતમાં સિગરેટ ફૂકતું હતું. મેં કીધું તમે વ્રતમાં ધૂમ્રપાન કરો છો? મને કે ધૂમ્ર જ છે ને, આમાં કે અનાજ છે? ધૂમ્રપાનમાં શું વાંધો? ધૂમ્ર જ છે ને, ધુમાડો છે, इसमें का अनाज है? આવા વ્યસની. અને આ વ્યસનીઓ જ્યારે કથા સાંભળે ને ત્યારે એમને આ સબ્જેક્ટ જરાય ગમે નહીં. એ કાન બંધ કરી નાખે કે આ કોણ સાંભળે. પણ છોડવાનો નિયમ લેવાય. અધિક માસ છે, પુરુષોત્તમ માસ છે, અને દેશ વિદેશમાં મારી જ્યાં જ્યાં કથા થાય છે બધા લોકો પાસે અંતિમ દિવસે હું નિયમ લેતો હોઉં છું, અને એમાં પુષ્કળ લોકો નિયમ લે છે વ્યસન મુક્ત થવાનો અને પાડે છે. પણ અઘરું છે. એટલે એની એક પદ્ધતિ છે કે 21 દિવસમાં કોઈ પણ હેબિટ પડે
તો જેમ તમે ઉપર ગયા ને ધીરે ધીરે એમ ધીરે ધીરે નીચે આવો. ઓછી કરો. સિગરેટ કોઈ વધારે પીતું હોય ઓછી કરો, શરાબ કોઈ વધારે પીતું હોય ઓછી કરો. પણ આ કોને સફળતા મળે? જેને ખરેખર છોડવું છે. એક ભાઈને મેં બહુ બધા ઉપાય આપ્યા છોડવાના, તો મને 10 દિવસ પછી આવીને કહી ગયો, જે મારે છોડવું જ નથી. સો આઈ રિક્વેસ્ટ યુ, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ઓન ધીસ, રાધર યુ ઇન્વેસ્ટ યોર ટાઈમ સમવેર એલ્સ. તમે મને કેટલી વાર કહેશો હું નથી જ છોડવાનું, કારણ કે મારે છોડવું જ નથી. એકવાર છાપામાં હેડલાઇનમાં સમાચાર આવ્યા, શરાબ પીવાથી પરિવારના 5 લોકોની મોત. અને ઘેર મોટો શરાબી હતો, એટલે ઘરવાળાને મજા પડી ગઈ ને જોર જોરથી હેડલાઇન વાંચ્યા, જોર જોરથી હેડલાઇન વાંચ્યા પેલાને સંભળાવવા માટે. એટલે પેલો ઊભો થયો પતિ, આજથી બંધ. પત્ની ભગવાનનો આભાર માન્યો, વાહ પ્રભુ, આ એક સમાચારે આટલું મોટું પરિવર્તન મારા પતિમાં લાવી દીધું. પતિ કહે છે આજથી પેપર વાંચવાનું બંધ. આવા બધા સમાચાર આવે છે.